સમાચારોમાં આગળ વધીશું। વધુ એક મહત્વના અને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરવામાં આવે તો અમદાવાદની અંદર બાપુનગરની વિસ્તાર જે આવેલું છે ત્યાં ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ રહી છે। અમદાવાદમાં વધુ એકવાર ડિમોલેશન, જેમાં એએમસી દ્વારા આ ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ગેરકાયદેસર જે બાંધકામ છે તેને તોડી પાડવા માટે મશીનો ગોઠવી દેવાયા છે। મલિક સભા સ્ટેડિયમ પાસે આવેલા 450 જેટલા ઝૂંપડા છે તેને તોડી પાડવામાં આવ્યા છે। ગેરકાયદેસર રીતે ઊભું કરાયેલું આ જે દબાણ છે ઝૂંપડાઓ રૂપી તેને દૂર કરવા માટે તજવીજ હાથ ધરાય છે। એએમસી દ્વારા બાપુનગર વિસ્તારની અંદર મેગા ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે અને અનેક જે જેસીબી મશીન અને હિટાચી મશીન છે તેના દ્વારા ત્યાં કામગીરી થઈ રહી છે। એએમસી દ્વારા આ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। આ પહેલા પણ અમદાવાદની અંદર અનેક જગ્યાઓ પર ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને તે અંતર્ગત જ આ બધું એક બનાવ જે અંતર્ગત અમદાવાદના બાપુનગર વિસ્તારમાં હવે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। જે પણ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું, ઝૂંપડાઓ ત્યાં ખડકી દેવામાં આવ્યા હતા, તે તમામને હવે દૂર કરવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે એએમસી દ્વારા ફરી એકવાર આ મોટું પગલું અમદાવાદના બાપુનગર વિસ્તારમાં લેવામાં આવ્યું છે। મલિક સભા સ્ટેડિયમ પાસે આવેલા 450 જેટલા ઝૂંપડા તોડી પાડ્યા।